ગેરકાયદેસર વગર લાયસન્સની હાથ બનાવટની સિંગલ બેરલની બંદૂક સાથે આરોપીઓને પકડી પાડતી પધર પોલીસ. બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા એમજે ક્રિશ્ચિયન નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓને હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના મુજબ પધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર નાઓની સૂચના મુજબ પધર પોલીસ સ્ટાફના કર્મચારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સામતાભાઈ અણદાભાઈ પટેલ નાઓને ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે ખેંગારપર ગામ બાજુથી બે ઈસમો મોટરસાયકલ ઉપર કોઈ શંકાસ્પદ વસ્તુ લઈ નીકળેલ છે અને તેઓ કાસમતી ડેમની પાછળ જે રસ્તો આવેલ છે તે કાચા રસ્તા તરફ જઈ રહેલ છે, જેથી લોડાઈ ગામની સીમમાં કાસમતી ડેમ નીચેના ભાગે આવેલા કાચા રસ્તા ઉપર વોચમાં રહી બાતમીવાળા ઈસમો મોટરસાયકલથી આવતા તેમને કોડન કરી યાસિર સન ઓફ ઉમર મુખા મુસ્લિમ તથા સલીમ સન ઓફ મામદ રહીમ ખાસકેલી મુસ્લિમને પકડી મજકૂર આરોપીના કબજાની મોટરસાયકલની તપાસ કરતા એક હાથ બનાવટની સિંગલ બેરલની બંદૂક મળી આવતા મજકૂર આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી યાસિર સન ઓફ ઉમર રાણા મોખા મુસ્લિમ ઉંમર વર્ષ 22 રહે નાના વરનોરા તાલુકા ભુજ તેમજ સલીમ સન ઓફ મામદ રહીમ રમજાન ખાસકેલી મુસ્લિમ ઉંમર વર્ષ 23 રહે બેરડો તાલુકા ભુજ પાસેથી હાથ બનાવટની સિંગલ બેરલની બંદૂક નંગ એક કિંમત ₹1000 તેમજ મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ12HA 7733 વાળી જેની કિંમત ₹50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ એસઆઈ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા શિવરાજસિંહ પ્રવીણસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સામતાભાઈ અણદાભાઈ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જોરસિંહ સોલંકી નાઓ જોડાયેલ હતા.